સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા મુદ્દે હવે વિરોધ જોવા મળી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારોને મતદાર યાદીમાંથી હટાવવા મુદ્દે હવે વિરોધનો વંટોળ સામે આવ્યો। મતદાનનો અધિકાર પણ છીનવી લેવામાં આવ્યો હોવાનો તંત્ર સામે આરોપ લગાવવામાં આવ્યો છે। બોગસ ફોર્મ નંબર 7 ભરી એસઆઈઆરની કામગીરી દરમિયાન નામો કમી કરાયા હોવાનો આક્ષેપ લગાવાયો છે। ચોટીલા અને પાટડીમાં પણ આવી જ રીતે નામો કમી કરાયા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વાત કરીએ પાટડીની તો પાટડી તાલુકામાંથી 6000 થી વધુ મતદાતાઓના નામ કમી કરાયા છે। 30મી જાન્યુઆરીએ ફાઇનલ મતદાર યાદી રજૂ કરવામાં આવશે। ત્યારે હવે આ બાબતને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારોને મતદાન યાદીમાંથી હટાવવા મુદ્દે ઉગ્ર વિરોધનો વંટોળ સામે આવ્યો છે। જેને લઈને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે મતદાર યાદીમાંથી નામ કમી કરવાને લઈને વિરોધ સામે આવ્યો। બોગસ 7 નંબરના ફોર્મ ભરી અને એસઆઈઆરની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં મતદારોના નામો કમી કરવામાં આવ્યા હોવાનો આરોપ। ચોટીલા અને પાટડીમાં નામો કમી થયેલા મતદારો ખુલ્લેઆમ હવે મેદાનમાં ઉતર્યા છે। પાટડી તાલુકામાંથી 6000 થી વધુ મતદારોના નામ દૂર કરાયા હોવાનો દાવો કરાયો। ચોટીલાના ઢોકડવા ગામમાં એક સાથે 100 થી વધુ મતદારોના નામ કમી થયા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે સત્ય શું છે તે સળગતો સવાલ છે। પરમાર એમના દ્વારા એક 7 નંબરનું ફોર્મ ભરી અને ઢોકળવા ગામના 100 ને ઉપર એટલા નામો કે ભાઈ આ લોકો આ ગામમાં રહેતા નથી એવું ષડયંત્ર કરી ભાજપ દ્વારા જે માણસને ઊભો કરી અને આ જે લોકોને મત દેવાનો અધિકાર છીનવી લેવાનું એક કાવતરું થઈ રહ્યું છે। ત્યારે 7 નંબરનું ફોર્મ ભરી અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું। જે ઘણા ખરા ચૂંટણી ફોર્મ અમારા સામે પણ અત્યારે પ્રત્યક્ષ છે। અમે એનું રીડિંગ કરેલું છે કે જેમાં ખરેખર એ લોકો જેના ફોર્મ ભરવામાં આવ્યા છે ઢોકળવામાં જ રહે છે અને ખરેખર એ ગામના વતની છે, છતાં પણ કંઈક બહાર કામ અર્થે બહાર રહેતા હોય એવું દર્શાવી અને એમનું મતદાર યાદીમાંથી નામ કમી કરવાની ભલામણ સાથેના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે। એક રીતે જોઈએ તો આ તો એક લોકશાહીનું હનન કરવા માટેનું સૌથી મોટું ષડયંત્ર હોય એવું દેખાઈ રહ્યું છે। જાણકારી માટે સુરેન્દ્રનગરથી જોડાયા છે સંવાદદાતા ફઝલ ચૌહાણ। ફઝલ, સૌથી મહત્વની વાત, એસઆઈઆરની કામગીરી દરમિયાન મતદારોના નામ કમી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ખૂબ ગંભીર બાબત કહી શકાશે। 30મી જાન્યુઆરીએ ફાઇનલ મતદાર યાદી જારી થવાની છે, રજૂ થવાની છે અને તે પહેલા જ હવે મતદારો દ્વારા આક્ષેપ તંત્ર ઉપર કરવામાં આવ્યો છે કે 7 નંબરનું બોગસ ફોર્મ ભરી અને 100 થી વધુ નામ હટાવવામાં આવ્યા। પાટડી અને ચોટીલામાં આ ઘટના બનવા પામી છે। શું છે સમગ્ર જાણકારી, જણાવશો? ખાસ કરીને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ એસઆઈઆરની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને તેનો ફાઇનલ તબક્કો છે તે ક્લિયર કરવાની કામગીરી પણ જે કર્મચારીઓને કામે લગાવી અને તંત્ર દ્વારા છે તે હાલના તબક્કામાં કરવામાં આવી રહી છે। પરંતુ આ જે સમગ્ર કામગીરી છે તે પોતે શંકાના દાયરામાં સેવાઈ રહી હોય તે પ્રકારનો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાઈ જવા પામ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાનું જે પાટડી તાલુકો આવેલો છે ત્યાં 6000 જેટલા જે ફોર્મ નંબર 7 છે તે ભરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે। જેને લઈને મતદાતાઓ દ્વારા આ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાનું જે ચોટીલાનું ઢોકડવા ગામ આવેલું છે ત્યાં પણ આ પ્રકારની ઘટના છે તે બનવા પામી છે। આ ઢોકડવા ગામનું જ્યારે મતદાનની વાત કરવામાં આવે તો 850 લોકોનું મતદાન છે, તેની સામે અચાનક 100 જેટલા જે ફોર્મ છે તે મતદાર યાદીમાંથી નામ કમી કરવાના ભરાઈ ચૂક્યા છે, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા આ અંગે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આ સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે 1.38 લાખ જેટલા જે મતદાતાઓ છે તેમના નામો કમી કરવા અંગેની તૈયારી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનો પણ આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ સંદર્ભે સુરેન્દ્રનગરના પાટડી ખાતે પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી છે તે વહેલી સવારે દોડી ગયા છે અને જે મતદાર સુધારણા જે કચેરી આવેલી છે ત્યાં પહોંચી અને તમામ જે 7 નંબરના ફોર્મ ભરાયેલા છે તેની વિગતવાર માહિતી મેળવવામાં આવી રહી છે। પરંતુ એવો હવે મતદાતાઓ દ્વારા પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે તંત્ર દ્વારા હવે જે મતદાનનો જે સ્થાનિક લોકોને લોકશાહીમાં
જે આપવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જે તેમને અધિકાર આપવામાં આવ્યો છે તે પણ જે તંત્ર દ્વારા છીનવવામાં આવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરી અને ત્યારબાદ જ આજે અરજી કરાયેલા અને ફોર્મ નંબર 7 ભરાયેલા નામો છે તે કમી કરવામાં આવે તેવી પણ હાલમાં માંગ ઉઠવા પામી છે. જી ફઝલ, અહીંયા એક સવાલ ઉપસ્થિત થાય છે કે ચોટીલાના ઢોકળાઓ ગામમાં 100 થી વધુ મતદારોના નામ કમી કરાયાનો આરોપ. આપે જણાવ્યું તેવી રીતના ઓવરઓલ 3000 જેટલા મતદારોના નામ કમી થયા હોવાની ચર્ચા પણ સામે આવી રહી છે. ત્રીજી બાબત, 30મી જાન્યુઆરીએ ફાઇનલ મતદાર યાદી જાહેર થવાની છે અને સ્થાનિકો દ્વારા ભાજપ ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે ક્યાંક પોતાની વોટ બેંકને લઈને આ રાજકારણ રમાઈ રહ્યું છે. આ બાબતને લઈને આગામી સમયમાં શું પગલાં લેવાઈ શકે? ખાસ કરીને આગામી સમયમાં કોંગ્રેસ છે તે સુરેન્દ્રનગર બંધનું એલાન આપવા અંગેની જાહેરાત કરી ચૂકી છે. જે ફાઇનલ તારીખ છે તે 30 જાન્યુઆરી સુધીમાં મતદાર યાદીની રજૂ કરવાની છે, ત્યારે આજે 30 જાન્યુઆરી સુધીમાં જેટલા 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે તેની વિગતો છે તે કોંગ્રેસ પક્ષ દ્વારા સુરેન્દ્રનગર ચૂંટણી વિભાગ પાસે માંગવામાં આવી છે. જો ચૂંટણી વિભાગ આજે ફોર્મ નંબર 7 ની વિગત નહીં આપે તો સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા બંધનું એલાન આપવામાં આવ્યું છે. અત્યાર સુધી કોંગ્રેસ પક્ષના નેતાઓ છે તે આ મુદ્દે અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ હવે પ્રશ્ન એ સર્જાયો છે કે જે લોકોના નામો કમી થયા છે તે પણ હવે મેદાને આવી રહ્યા છે અને ભાજપ પક્ષ સામે સીધો આક્ષેપ કરી રહ્યા છે કે કોંગ્રેસની જે વોટ બેંક છે તે તોડવાનું કાવતરું છે તે ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવતું હોય અને ચૂંટણી પંચને બાનમાં લઈ અને જે મતદાર અધિકાર છે તે પણ મતદાતાઓનો છીનવવા અંગેના પ્રયાસો કરવામાં આવતા હોવાનો હાલના તબક્કામાં મતદાતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં પાટડી અને જે ચોટીલા તાલુકો છે ત્યાં વિરોધનો વંટોળ હવે ઉભો થયો છે. આગામી જો 2 તારીખ સુધીમાં આ જે ફોર્મ નંબર 7 ની ભરાયેલી વિગતો છે તેની સ્પષ્ટીકરણ ચૂંટણી પંચ નહીં કરે તો સુરેન્દ્રનગર બંધ નું પણ એલાન આપવામાં આવ્યું છે, કારણ કે હવે આ જે કોંગ્રેસના સેફ મતો છે, લઘુમતી, ઓબીસી, એસટી ના મતો છે ત્યાં જ આ પ્રકારના કાવતરાઓ કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડત આપવી પડશે તેવો હુંકાર કરવામાં આવ્યો છે. કલેક્ટર કચેરીમાં અત્યાર સુધીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે, આવેદનપત્ર આપવામાં આવ્યા છે, રજૂઆતો કરવામાં આવી છે, તે છતાં પણ દિન પ્રતિદિન જે મતદાતાઓ કમી કરવાનું કાવતરું છે, ષડયંત્ર છે તે આગળ ધપી રહ્યું છે. ચોટીલાના ઢોકરવા ગામે એક સાથે 100 જેટલા મતદાતાઓના નામો કમી કરી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત દસાડામાં 6000 થી વધુ મતદાતાઓના નામો કમી કરવા અંગેના 7 નંબરના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે હવે આગામી દિવસોમાં આ મુદ્દે લડત આપવાની તૈયારી કોંગ્રેસ પક્ષ દ્વારા દેખાડવામાં આવી છે. જે લોકોના નામો કમી થયા છે તેમને પણ સાથે રાખી અને ઉગ્ર દેખાવા કરવાની તૈયારી પણ હાલ દેખાડવામાં આવી રહી છે. જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર. તો સુરેન્દ્રનગરના સ્થાનિકો હવે લડી લેવાના મૂડમાં છે. SIR ને લઈને હવે વિરોધનો વંટોળ સામે આવ્યો છે.